ગેસ ચાલુ કર્યા વગર ટેસ્ટી હેલ્ધી એવા બનાવો રક્ષાબંધન સ્પેશિયલ આ પેંડા, જેમાં તમારે નથી ચાસણી લેવાની, નથી માવા, મલાઈ કે મિલ્ક પાવડર ઉમેરવાની ઝંઝટ. ફક્ત 5 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. બાળકો માટે પણ હેલ્ધી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ પેંડા એકવાર બનાવી લો ને પછી તમે તેને મહિનો સુધી ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો, મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા આપણા પેંડા બનીને તૈયાર થયા છે. તો ચાલો જોશું રેસીપી જરા પણ સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે. તમે અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. સાકરને સરસ ફાઇન પાવડરનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા ખાંડ લીધી છે. તો હવે તેમાં આપણે 2 નંગ એલચી ઉમેરી દેવાની છે. આ રીતે એલચીને ખોલીને ઉમેરવાની છે અને ખાંડ સાથે સરસ પીસાઈ જશે, એટલે અલગથી પીસવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા આપણે ખાંડનો સરસ પાવડર તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા વિડીયો જરા પણ સ્કીપ ન કરતા પૂરેપૂરો જોજો, એટલે તમને બધી ટિપ્સ અને ટ્રિક્સ મળી જાય. અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો આ રીતે ખાંડનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે એક બાઉલની અંદર આ રીતે ઉમેરી દેવાના છીએ. અને મીઠાઈ બનાવવામાં થોડા મોટા વાસણનો જ ઉપયોગ કરવાનો છે. હવે સાથે આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. બસ અહીંયા ઘી થોડું એવું જ ઉમેરવાનું છે, વધુ ઘી ઉમેરવાની પણ જરૂર નથી. હવે ઘી અને આપણે જે સાકર ઓલું દળેલું ખાંડ તેને આપણે સરસ મિક્સ કરી દઈશું. આ રીતે 1 થી 2 વાર તમે આ રીતે ચલાવશો ને એટલે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જશે. પણ જો આ રીતે વિસ્કરથી મિક્સ ન થતું હોય ને તો તમારે શું કરવાનું ફ્રેન્ડ્સ, અહીંયા હાથેથી મિક્સ કરવાનું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ઘી અને ખાંડ આ રીતે કોરું લાગે છે, પણ આપણે તેનો એક સાટો રેડી કરવાનો છે. તો આ રીતે હાથેથી ફેટવાનું છે. ફક્ત 5 મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે આ રીતે મસળી અને સરસ ફેટશો ને એટલે એકદમ ક્રીમ કેવું હોય આપણે જે કેક ઉપર, એવો આપણો સાટો બનીને રેડી થઈ જશે. તો 5 મિનિટ માટે તમારે તેને ફેટી લેવાનું છે. તો હાલમાં જ ફ્રેન્ડ્સ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તો રક્ષાબંધનમાં તમારે જો બહારની ભેળસેળવાળી મીઠાઈ ન ખાવી હોય ને ફ્રેન્ડ્સ, તો આ રીતે ઘરે તમે ચોખ્ખી મીઠાઈ બનાવી શકો છો. આ મીઠાઈ ટેસ્ટી અને હેલ્ધી પણ છે, પણ ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ કરજો. તો હવે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાંડનો સાટો આપણો રેડી થવા લાગેલો છે અને ખાંડ મેલ્ટ થવાના કારણે આ રીતે સરસ ક્રીમી ફોર્મમાં આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. આ પ્રોસેસ આપણે હાથેથી કરીએ છીએ એટલે થોડો સમય લાગે છે. જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો બસ આ રીતનો આપણે સાટો રાખવાનો છે, ક્રીમી એવો. તો હવે લેશું આપણે દાળિયાની દાળ. આ રીતના દાળિયાની દાળ જે આપણે ચટણી બનાવીએ ઢોસા સાથે તેમાં આપણે ઉપયોગ કરતા હોય છે, બસ તે જ દાળ લઈ લેવાની છે. તો અડધો કપ આપણે લીધી હતી ખાંડ, તેની સામે આપણે 1 કપ જેટલી દાળિયાની દાળ લીધી છે. આ દાળને સેમ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેનો આ રીતનો સરસ ફાઇન પાવડર વાટી લેશું. હવે તેનું એક સરખું એવું ટેક્સચર આવે ને એના માટે આપણે આ રીતે જારો લઈ લેવાનો છે અને લોટને આપણે સરસ ચાળી લેવાનો છે. આ રીતે દાળિયાની દાળને ચાળીને જ ઉમેરવાની છે, જેથી કોઈ પણ એવા મોટા કણ રહી ગયા હોય દાળિયાની દાળના તે બધા નીકળી જાય. એટલે ચાળીને જ ઉમેરજો, જેથી તમારા પેંડા છે તે એકદમ ક્રીમી અને માવા જેવા બનીને રેડી થાય. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધો જ દાળનો પાવડર સરસ ચાળી લીધો છે. અહીંયા તમારી પાસે સત્તુ પાવડર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણે દાળિયાની દાળ લીધી છે એટલે બધાને આસાનીથી મળી જાય. તો હવે આ રીતે તમે જોઈ શકો છો, ચાળવા થોડા મોટા કણ છે તે નીકળી ગયા, તે બીજી વારમાં ચાળવામાં તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે આ રીતે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું. ચમચાથી થાય તો ચમચાથી મિક્સ કરી દેવાનું અથવા હાથેથી સરસ મિક્સ કરી દેવાનું. બસ 2 થી 3 ચમચી ઘીમાં બનીને રેડી પણ થઈ જાય છે આ પેંડા. અને એવું નથી કે આપણે તેને દાળિયાની દાળમાંથી બનાવેલા છે એટલે ટેસ્ટી નહીં લાગે ફ્રેન્ડ્સ. ટેસ્ટી તો એટલા સરસ લાગશે ને કે તમે આનો એકવાર ટેસ્ટ કરી લેશો ને એટલે વારંવાર તમે આ જ પેંડા બનાવશો ફ્રેન્ડ્સ. તો વિડીયો પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા. તો આ રીતે બધી વસ્તુ સરસ આપણે મિક્સ કરી દઈશું. જો અહીંયા ફ્રેન્ડ્સ તમને એવું લાગે કે મિક્સ પ્રોપર નથી થતું તો તમારે શું કરવાનું, 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું. બસ બીજું કાંઈ જ વસ્તુ નથી ઉમેરવાની આની અંદર. 3 વસ્તુમાંથી તમે ખૂબ જ સરસ ટેસ્ટી એવા પેંડા બનાવીને રેડી કરી લેશો. આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું અને હાથેથી અંગૂઠાની મદદથી આ રીતે સરસ તેને ફ્લેટ કરી દઈશું. અને વચ્ચે તમારે ગાર્નિશિંગમાં જે કાંઈ ડ્રાયફ્રૂટ રાખવા હોય કે કોઈ બીજી વસ્તુ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, અથવા તમારી પાસે પેંડા મોલ્ડ હોય
તો તેનો ઉપયોગ કરીને તમે આ પેંડા રેડી કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે, ખૂબ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે. દાળિયાની દાળ તો બધા પાસે હોય છે અને ન હોય તો તમને બજારમાં, માર્કેટમાં, કરિયાણાની દુકાન ઉપર આસાનીથી મળી જાય છે. અને આ પેંડા બનાવવા સાવ સરળ સિમ્પલ છે. તો આ જ રીતે આપણે બધા જ પેંડા વાળીને રેડી કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો પેંડા રેડી છે. તો પેંડાને આપણે એક એક બદામની આ રીતે સ્લાઇસથી સરસ તેને ગાર્નિશ કરી દેશું, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે માર્કેટ જેવો. તો હવે ભેળસેળવાળી મીઠાઈ ખાવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે હેલ્ધી મીઠાઈ ઘરે રેડી કરી શકો છો, એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી. બાળકોને પણ દાળિયા ખવડાવવા માટેનો બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ. અહીંયા દાળિયાની દાળ લીધી છે, તમે આખા દાળિયામાંથી પણ આ પેંડા રેડી કરી શકો છો. તો છે ને ફ્રેન્ડ્સ, સાવ ઈઝી, ગેસનો ઉપયોગ કર્યા વગર તમે આસાનીથી આ પેંડા બનાવી શકો છો. અને આ પેંડા એકવાર બનાવીને એરટાઇટ કન્ટેનરની અંદર તમે મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો, ફ્રીઝ વગર પણ ખરાબ નહીં થાય. અને અહીંયા તમે જોઈ શકો છો પેંડા કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે. મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા પેંડા છે. અને આ પેંડા જોઈને કોઈ જ નહીં કે ફ્રેન્ડ્સ કે આને તમે ઘરે બનાવેલા છે, એ પણ દાળિયાની દાળમાંથી. ખૂબ જ સરસ ટેસ્ટી પેંડા બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.